પછી ભજન ગાવા મારો નંબર આવ્યો પણ પેલો કેસો ચમ ના આવ્યો અમારે એ તો આવશે પહેલા ભજન ગાવાનું ચાલુ કરો એટલે મને તો ચિંતા એ નહીં એમાં હાથ કહેવા તો ભજન ગાવાનું ચાલુ કરો સમકારા બોલાવો તમે તમારા શ્રી ગુરુ મહારાજની જય હર હર એ ઘરને પાગળ બોલે કુકડે મેલો એનો કુકડે મેલો ઘર પાગળ જેવો મારા દાડિયા જમાદાર બધા ગોમના પટેલ પાટે તમારા ધારિયા જમાદાર બધા ગોમના પટેલ પાણી માર્ગનું લઈ જાશો પશુપતિ માટે આલો પશુપતિ માટે આલો સોની આલો લોક મારા ધારિયા જમાદાર બધા ગોમના પટેલ પાણી માર્ગનું લઈ જાશો બધા દાડિયા જમાદાર બધા પટેલ માટે મારું લઈ જાશો ઉંગડું તો ગરમાતે મળ્યો કૃષ્ણા બાજા મોર મારા દાડિયા જમાદાર બધા ગોમના પટેલ પાણી મારું ઉંગડું લઈ જાશો. એટલે પછી હું નતો કહેતો પેલા બે જ્યાંથી નાટક કરશે તમે તો એમ કહેતા હતા કે અમાર માસે નહીં પીતા તો માઇક લઈ લે એમ કરી રહ્યા છે ચોકી નાટક કરતા કોણ ખબર પડે છે ચાલુ કરો ભજન ચાલો ચાલુ કર રોજ તારા પીરની સમાધિ ચડાય રે રોજ તારા પીરની સમાધિ ચડાય રે બાપા રોકીલો પીરને તમાર માસે તમે જાદો તમે એ વાપરો જાળી જાતા હાલો હાલો ઈન હાલો તો સાહેબ સ્વાગત કરો તું તારા મહેમાન નું સ્વાગત કરી દે મહેમાન દાડા જેવા થી તમને ના ખબર પડે હવે તમે ભજન ચાલુ કરો તમારો અડ્ડો લેવાનો એ મચ્છે ચાલુ કરો બરોબર હા માસે આવડે ભજન આવડે ચાલુ કરો મોર મોર આ તો ચા મોર બોલાવે છે મોર નહીં બોલાવવાનો ના મોર નહીં બોલાવવાનો હોય મોર નહીં માસે આવડે ભજન મને આવડે એટલે તું થાપો ખાય હમણે ગાવાય જો તારા મહેમાન ને ગાવાય જો ગાવાય હારો ગો હારો ભજન હારો ગો હારો ગો મસ્ત જે ગાય એન ઉપર પકડવાનું હોય આ તો ભજન નહીં તમને ખબર પડી પણ હમુકો કિતાર આવડતું હોય તો હવે તમે ના ખબર પડે અમારા ભજન થી આપડે હોય આવડે માર જોડે ભજન મારું કરો હળો ભજન છે આ ભજન ને શું છે તાર હા તમારા ભજન હશે આવ્યું હા એટલે આવો ભજન આવી છે આવો ભજન આવી
આ મારો માસ્ટર રહ્યો ને, મને નથી ખબર ને કોઈ પોઠા ખડો બી હમણે હમણે એક થાપે હમણે તારો મહેમાન હોય કે માસે હોય કે જે હોય હમણે એક થાપે હમણે ગોળ સકડું ખાઈ જાય હો પાછું. તમારા ભાઈ ને મારો માસ્ટર બે એક જો સારું. ચમ હોમ કી લે મને ભજન નહીં આવડતા લે આપણે કમ્પ્લીટ ગઈ યાર હોય નહીં ખબર પડતી આપણું ભજન તમે ગાધું છો એક કડી ગાધું ઉભા રહો હું પેલું સ્વાગત કરું તમારું સ્વાગત કરવાનું મારું હમણે આવે આપણે તોડતા ન હોય ને કોઈ હા ના તું લે હવે પાસ છોકરું છે દેખો જોવો તો ખરું છોકરું છે આજુ ઈ ચો ભજન ગાય છે આ ગોયથી કે છે ઓરે વાટાણો છો અલા અરે મને ચો વેટાડી બાપડા ને હાર કે છે ને પહેરાવે શિખર ક્યાં નહીં પહેરાયો પરો હવે ગો કાવ તું બોલતો નહીં હો આ તો ખાલી બાણ પિયાલો બોલતો નહીં સારું ઉપવાસ વાગે ને પગ મારા ડૂલે, મારું થાય ને માથું મારું કાળુજી તમારા ભાઈ કોકો તમારા બાના ભજન બગાડ્યા હું કઈનો ઈ દઉં રહું છું. મારું મગજ કઈનું હેલ્યું છે રખાઈ પણ છે ને હવે હવે મારા ઘરે હાજરીને બેઠો છું ને કે હમણાં આર્યા હમણાં ઉભા ના રે પણ અમને ઠપકો આલો તમારા બાના ભજન બગડી ખબર પડે તમને જાણો છો કે કોઈ નાચા હોય પછી એને માસાઈ છે હમણાં પણ આ તો તમારા ભાઈ શીખે બધું હાજરેલું હમણાં બંધ થાય એમ છે. આગા હવે કમ્પ્લીટ કા ભજન એટલે પછી એટલે તમારે પેલા માસાઈ પછી કોણ સમજાવો કે હારો કડીવાર ને કે મારે આયોજન કરેલું હતું. કાળો આપણે તો ના બોલતો આ પાટી જો તારું મોઢું કઈ નાખ્યું મને તમે ના બોલું એટલે કહે તમે હશે તમે ના ખબર પડે તું સાહેબમાં ડાયરેક્ટ શિક્ષણ છું આ ભજનમાં આવ્યો ખબર તને ખબર છે ખબર છે કે છે ને ભજન ના તમે રેડવા નાનથી પાડી મીસ ચપી ના તમે બે આખી તું બેસી જાઓ બસ રમતું નશો કપાઈ જાય બાને તો નહીં કહો આ તમે બેસી જાઓ બેન ઠપકાર પછી બે વાત તમને કીધું પાછું કાવ મારજો હમણાં જે રજનગર પાસે એવું છે બગડ્યો કાળો તમારે પછી તમને થાપ આવજો પેલો વાંચી જો મોઢું કઈ નાખી કીધું રે પા કાળુજી હવે આપણે હું છૂટો છું ને હરખાઈને બોલા. હા બે ભજન તમે ગઈ લ્યો. હાલો હાલો બોલો સદગુરુ દેવની જય. સખાબાના કિસીને ભજન હોય અને મારે ગાવું હોય તારે બોલો ગણેશની જય વગાડ દો સેટ કરી નાખો ને બધું બરાબર હા ગા સાલ રાખો હેલો સાંભળો હેલો વાણીઓને વાગ્યા ઊંચા ઊંચા ડુંગરાને પટમટ મારી વાકે વાળીએ માલ લઈને તોર મારો હેલો સાંભળો હનુમાન પાગ પાગ ટોયલા એટલે રચના મારી બાજુ એટલે થાય મારો હેલો સાંભળો હનુમાન બેઠી બેઠી હબળા કરે છે પુકાર સોગટ રંગતા પુત્રે ગાને પડે અવાજ મારો હેલો સાંભળો હનુમાન ઊઠ ઊઠ હબળા રણમત કર
આવડે લાવો મેં તમે ભજન બગાડો છો તમારા બાળક ભજન બગાડો તમે હારું કરો તમે શું બારની વાત નહીં પેલો એકલાને બગાડતો નહીં તમે બેહો એ બધા રેડી વગાડી તમે રમવાનું ચાલુ રાખો એટલે આગેવાન કોકી જવાય અલા ઓન જો કમણ બે બેઠા છોડી પડી બીજું કોઈ પગ નહીં ઉપડતો અને ચોથી ઉપડે પછી ના મહેમાન ગમે તે ઓય લે ઓય જે લાવો નાની બી ના પાડી તી ના પીતો બેસો બીજું શું કરું પછી કઈ નો બોલતો નહીં એટલી ઘણા વાળી કરે કોણ બે તો તમાર માસે એ પાછા લોહી પીના આયા બે બેન ઉઘાડી પડા ઓય છોટો બે ઓય છોટો જલાર ઉભા જાન તો માતાની ચોકન એક કી થાપે ભોય નાખ્યો વરા એ માસી તે માર કા હજા દમન ઓય પિયાલા નહીં લેવાના બાનો ભજન કરવાના છે નકમર બીજી મિલિયો માં દે બેહો લે હગા તમે ઓ કાળજી કેમ બિહાર છે ના પણ હવે પછી ના હગો થઈથી શું કરવું મારે ના પછી કો તમે તને રેડવા બોલાયા તમે હોય ભજનમાં બોલાયા તો ખા બોલાયા મન મારે ખાય સા સુનસા જેવું કઈ આવે તું બિહાર ગોલ્યા પછી બેહોડા તમે પત્રમ તો પહેલો ભજન નો ગાય પણ તમે બરોબર વગાડતા નહીં આગેવાન તમે નહીં વગાડતા બરોબર જ વાગે છે ઉપાડો તમે ઉપાડો અરે શું આટલું જ વાગે છે ઓનથી વળી કેટલું હોય આ તમે બધું હેલા ઉપાડો અરે શું આમ ફૂટી જાય એટલો મર સખાબાન મર સખાબાન સ્વર્ગેથી ઉતરેલી મોર કે રમના તેડા આમિયા રે લો મર સખાબાન સ્વર્ગેથી ઉતરેલી મોર કે રમના તેડા આમિયા રે લો આ ભજન નામ કહેવાય છે સખાબાના સ્વર્ગેથી વિમાન ઉતર્યા છે વિમાન દરવાજે ઉભા છે અને વિમાન છે અહીંયા કનેરા ઊભું છે એના માટે કહું વિમાન હાલો પસરમજી બોલો આ જે ભજનમાં તમે વગાડ્યો ને પેલા એવું જ વગાડતો હું બીજું ભજન કહું આગળ તમે ઢીલા પડી ગયા ના ના પડો હું ગાય છે ચા મગાવું તો બરોબર વગાડો બા ગોઠિયાર બાપડી આવજો ગોઠિયાન પાપડી આવે તમે શાંતિ રાખો આપણે ભજન મંગાવજો ખાલી અને ભેળા મરસા આવજો દો બધું છે બરાબર આવશે શાંતિ રાખો પણ તમે વગાડો તો બરોબર પીપળાના પાકતો દાણા તોડીએ ના કાપીએ વડવાની ડાળ આજો કરીએ તો મારા ગુરુજીને લાગેલા ઓ તોલા રાણી તારો તે સાયો બતા નીરે સેવાની અમરે લેરો લાગીએ રામ અલગ ધણી ઓ જાણે રાજા મોરલા રે વનમાં નીરે મોરામાં મારું સાયો રામ અલગ ધણી ઓ તોલા રાણી મોરલા રે વનમાં નીરે મોરામાં મારું સાયો રમતા જોગી આયા ઘરમાં રમતા જોગી આયા પાંચ પુત્ર 25 નારી પાંચ પતિચરે એક કેળા રમતા જોગી આયા પાંચ પુત્ર 25 નારી પાંચ પતિચરે
રાજપતિ ચલે એક ઘેર લાવ, રમતા જોગી આયા. હા કોઈ ખાવાનું ભાડે એમ નહીં હોય, પોણી જેવું નહીં પાડે એમ પાણી એ નહીં પીધું હોય તો ટીન ટીન ખખડાવરા છે. પોણી નહીં પાડ્યું હજી લેડો મને તો ઊંઘ સડી જતા. હેડ ને તારે કાયમ ઠબકાઈ ચડી જાય આપણે હું કઈ નો કંટાળ્યો હતું આ પડે વાત છે જો આ વગાડ તો તમે હવે હો જો વગાડી ઊંધા પડે તમે જોવા તેમલા પછી હેડ્યા પરા તે આયા તા નામ પોણી નું કીધું છે પોણી પાવે થી એટલે આપણે શું પાણી પાવા પછી તમને ખબર તો છે પેલા અમાર ભાઈએ કેવા નાટક કર્યા મારું એ ચારથી હીરા પીને આયા ને તારથી મારું મૂડ મરી ગયું છે શું કરું કહો ત્યાં તો એકલો ભજન ગાય તમે તો ઘેરી હેડ્યા પોણી જેવું થી ના પાયો મને તો એટલે પછી આવું ના હોય પાણી એ પાવત નહીં બધું એ કરો પણ પેલો અમારા હમો ઉતર્યો ને એનું શું મેં એને ના પાડી હતી એટલે તું પીતો નહીં સવારે હું રાઈડ કરતો હતો પણ હરમ એની કોઈ ગનવાર્યું હોય તો એના હારો કરીને તો આ ભજન કરાય કીધું કોઈ કરતા સુધરે ને કોઈ કરતા બંધ કરે તો આવજી તું માસ્ટર ને હેડું મારશું કીધું હારું એ માસ્ટર ચાલો મને આવતો તો હું આ હગાઈ ભળો હોઈ રહ્યો તમે તરતો અમે દેવું રે એ પેલા ખેતરમાં ખોટ વસે શું કીધું મોટા ટાઈમ હુઈ રહ્યા કીધું હા? તમે તરતો હા તો પડ્યા રહો તાર હોય ના આબુ હોય તો કોઈ નહીં ટાળો જમ્યો તો એટલે હવે પછી તો જા પણ તમે તો ઉભા રહો ઠકણા વાળું છે શું ભારો એટલે શું ઠકાણાવાળું તમારે ભાઈ ખુદ પીને આવ્યા છે અમે હવે શું હોય રમી રમીને તો થાચી જ આમી હોય તો એટલે આ વાત સાચી પણ એ શું કરું કોઈ ઘણોય સમજાયો ના પીતો પણ સુધરે એમ નહીં એના હારું કરીને તો ભજન કરાયા પણ કોઈ એનામ કોઈ થોડી એ બુદ્ધિ આવે એમ નહીં એ તો વાત સાચી એવડો મને ઊંઘ આવે છે અમે તો હા રોડ હતા બેસ હવે એકલો બેસ એટલે પણ તને ખબર પડે કે નહીં કે હું મારા ઘરે ભજન થી હું ચો પીવું ખાવ ભૂલ થઈ ગઈ નહીં પીવો એટલે શું નહીં પીવતી તો હવે છે ને કોઈ બાતચીત રાખ્યું નહીં હોય હવે પેલા મોટા મોટા બધા ભગતો આવેલા હતા ઈરે હવે કાલ ઉઠીને મને ઠપકો આવી છે એટલે તમારા ભાઈ તો હાવ આવા છે અને સડાવા વાળા ને પાવા વાળા તો 100 જણા મળે પણ તને ના ખબર પડે કે હું ના પીવું મારા ઘેર અવસર હાજરેલો છે ને હું ચો આ બધા નાટક કરું છું પણ મારો લઈને ગયા એટલે ઈ તો લઈને જોય એનું હોય શું જવાનું હતું કહો ઈ તો હોય આઈને નાટક કરે ને આમ કર્યું હવે આબરૂ કે નહીં જી મારી આખા ગામમાંથી આબરૂના કોકડા કરી નાખ્યા મારા પાટણની બહે જનતા